આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શૈશવ મેડાત આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સેફ્ટી ઇન ડીસી સિસ્ટમ, ક્વોલિટી સ્ટાન્ડર્ડ, લિસ્ટ આઉટ ઇન્વેન્ટરી લિસ્ટ ઓફ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો ટોપિક જે ડીસી સિસ્ટમની સલામતી ઉપર છે, તો એ સમજતા પહેલાં અત્યારે જે ઘર વપરાશમાં ચલણમાં જે સોલાર ડીસી સિસ્ટમ છે, રૂફટોપ સિસ્ટમ ઓન ગ્રીડવાળી, તો એને આપણે સમજવા માટે એક આકૃતિ તમને બતાવીશ. તેના ઉપરથી આપણે એની વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે આકૃતિ જોઈશું. મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓન ગ્રીડ સોલાર રૂફટોપ સિસ્ટમ તમને દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ સૂર્યના કિરણો સોલાર પેનલ ઉપર પડતા, આ જે સોલાર પેનલ છે, સોલાર પેનલ ઉપર સૂર્યના કિરણો જ્યારે પડે છે ત્યારે તેમાં ડીસી પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ડીસી પ્રવાહને આપણે સીધો આપણા ઘરગથ્થુ વપરાશમાં કે ઔદ્યોગિક એકમોના ઉપયોગમાં લઈ શકાતો નથી. એનું કારણ એ છે કે આપણા ઘરગથ્થુ વપરાશમાં જે ઉપકરણો આપણે ઉપયોગમાં લઈએ છીએ એ એસી સપ્લાય ઉપર ડિઝાઇન કરેલા હોય છે, પરંતુ સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતો ડીસી પ્રવાહ એ ત્યાં ઉપયોગમાં લઈ શકાતો નથી. તો તેના માટે ડીસી કેબલ દ્વારા ઇન્વર્ટરમાં એ સપ્લાય આપવામાં આવે છે. ઇન્વર્ટર એસી પ્રવાહમાં રૂપાંતરણ કરી અને ઘરગથ્થુ વપરાશ અને ઔદ્યોગિક એકમો માટે સુચારુ રૂપે બનાવે છે. હવે મિત્રો, ડીસી સિસ્ટમના ઘટકો કયા કયા હોય, કેમ કે આપણે ડીસી સિસ્ટમની સલામતી વિશે ભણવાનું છે, તો ડીસી સિસ્ટમના ઘટકો વિશે આપણને માહિતી હોવી જોઈએ. ડીસી સિસ્ટમના ઘટકોની અંદર સૌપ્રથમ સોલાર પેનલ, જે આ તમે જોઈ રહ્યા છો એ, ત્યારબાદ ડીસી કેબલ્સ કે જે એ વાહક પ્રવાહને લઈ જવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ડીસી-ડીબી બોક્સ, જે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે ડીસી સાઇડનું, તેમાં ડીસી ફ્યુઝ, ડીસી એમસીબી, ડીસી આઇસોલેટર, ડિસ્કનેક્ટ સ્વિચ, આ બધી વસ્તુઓ તેમાં ઇન્સ્ટોલ હોય છે. ત્યારબાદ આવે છે ઇન્વર્ટર. આ જે ઘટકો હું તમને જણાવ્યા એ ઘટકો ડીસી ઘટકો તરીકે ઓળખીશું. હવે મિત્રો, આપણે વાત કરીએ તો ડીસી સિસ્ટમમાં સલામતીની જરૂરિયાત શા માટે ઊભી થાય છે, તો આપણે આ આકૃતિમાં તમને જ્યારે સમજાવ્યું મેં એ પ્રમાણે આપણે સમજીએ કે સૌથી પહેલાં તો સૌર ઉર્જા જે હોય છે એ સોલાર પેનલ ઉપર પડે છે ત્યારે એમાં ડીસી પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે મિત્રો, આ જે પ્રવાહ છે ને એને તમે ક્યારે બંધ કરી શકતા નથી, કેમ કે સૂર્યપ્રકાશ તો પૂરો દિવસ આવવાનો છે, રાત પડે ત્યારે એ બંધ થાય છે. ઇન બિટવીન જો કોઈ માણસ ત્યાં મેન્ટેનન્સ કરી રહ્યો હોય અને ભૂલથી કોઈ શોર્ટ સર્કિટ કે અયોગ્ય વાયરિંગના કારણે કોઈ લીકેજ પાથ તૈયાર થયેલો હોય અને એ ત્યાં અડે તો એના જીવને પણ જોખમ હોય છે. માટે ત્યાં ડીસી સર્કિટ બ્રેકર, ડીસી એમસીબી, આઇસોલેટર સ્વિચ એવા બધા સુરક્ષા પ્રણાલીના ઉપકરણોનો ઉપયોગ કરવો આવશ્યક બની જાય છે. આ જે સૌર પેનલ તમે જોઈ રહ્યા છો એ સોલાર પાર્કની અંદર બહુ મોટી પ્રમાણમાં સોલાર પેનલો સિરીઝમાં અને પેરેલલમાં કનેક્ટ કરેલી હોય છે. હવે એમાં જે ઉત્પન્ન થતો વોલ્ટેજ હોય છે ને એ ઘણો જ વધારે હોય છે. તમે જોઈ શકો, ઉદાહરણ તરીકે તમને કહું તો 600 વોલ્ટ, 1500 વોલ્ટ, તેના કરતાં પણ વધારે ક્યારેક વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. હવે આ કન્ડિશનની અંદર જો કોઈ માણસ ભૂલથી પણ તેને અડકી જાય, કાં એમાં શોર્ટ સર્કિટ થાય કે ઓવરકરંટ આવી જાય તો આખી સિસ્ટમ પણ ક્રેશ થઈ શકે છે અને કોઈ માણસ ત્યાં કામ કરતો હોય તો એને પણ નુકસાન થાય છે અને આગ લાગવાની પણ શક્યતાઓ ઊભી થઈ જાય છે. હવે આ ડીસી પ્રવાહ આવે છે જે સૌર પેનલો દ્વારા ઉત્પન્ન થાય છે, એ સતત પ્રવાહ છે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રવાહ છે. એનું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કેવી રીતે ડીસી સતત પ્રવાહ છે. આ એક એસી વેવફોર્મનું આકૃતિ તમને બતાવું છું. આ જે બંને આકૃતિ દોરી છે એમાં ડાબી બાજુ છે એસી પ્રવાહનું વેવફોર્મ અને આ બાજુ છે ડીસી પ્રવાહનું વેવફોર્મ. હવે એસી પ્રવાહ છે એ સમય સાથે પોતાની વેલ્યુ વધઘટ કરી શકે છે. તમે જોઈ શકો છો તેમ કોઈ પર્ટિક્યુલર આ 0 પોઈન્ટ ઉપર, એટલે કે t બરાબર 0 સેકન્ડે એની વેલ્યુ 0 છે, પરંતુ t બરાબર 1 સેકન્ડે એની વેલ્યુ મેક્સિમમ થઈ જાય છે અને પાછી વળીથી એની t બરાબર અમુક સમયે 0 પણ થઈ જાય છે અને પછી રિવર્સમાં પણ એ ચાલે છે. એટલે એ સતત બદલાતો પ્રવાહ છે, જ્યારે ડીસી પ્રવાહમાં એવું હોતું નથી. ડીસી પ્રવાહમાંની અંદર તમે કોઈપણ ટાઈપ પર એનું સેમ્પલ લેતા તમને એ જે વોલ્ટેજ શરૂઆતમાં હોય છે એ જ વોલ્ટેજ કે કરંટ તમને છેક સુધી મળે છે.
આના કારણે શું થાય છે કે જ્યારે ડીસી સર્કિટની અંદર કોઈ જગ્યાએ અયોગ્ય વાયરિંગ કરવાથી અથવા તો કોઈ ઇન્સ્યુલેશન વીક થઈ ગયું હોય, આ બધી પ્રોબ્લેમોના લીધે ક્યારેક શોર્ટ સર્કિટ થઈ જાય કાં સ્પાર્ક થઈ જાય તો એમાં જે આગ લાગે છે ને આગને આપણે ઓલવી શકતા નથી, કેમ કે ડીસી પ્રવાહ સતત છે ને તમે કેવી રીતે વધઘટ કરી શકો કોઈ પણ ટાઈમે, તો એને બંધ ન કરી શકાય. એટલા માટે આ ખૂબ જોખમી થઈ જાય છે. માટે ડીસી સિસ્ટમની અંદર સલામતીની જરૂરિયાતો ખૂબ જ ઊભી થઈ જાય છે. તો આપણે ડીસી સિસ્ટમની સલામતીને બે ભાગમાં વહેંચીશું. એક તો સિસ્ટમની સલામતી અને બે માણસની સલામતી. માણસની સલામતી પણ એટલી જ જરૂરી બની જાય છે. હવે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું ડીસી સિસ્ટમની સલામતી માટેના ઉપાયો. ડીસી સિસ્ટમની સલામતીના મુખ્ય 3 ઉપાયો છે. 1 ઓવરકરન્ટ પ્રોટેક્શન, 2 ઇન્સ્યુલેશન ફોલ્ટ ડિટેક્શન અને 3 ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ પણ કહી શકીએ છીએ આપણે એને. તો સૌપ્રથમ આપણે ઓવરકરન્ટ પ્રોટેક્શનને ધ્યાનમાં લઈશું. ઓવરકરન્ટ પ્રોટેક્શન, મિત્રો આ ઓવરકરન્ટ શું છે? ઓવરકરન્ટ એટલે કોઈપણ ફોલ્ટી કન્ડિશનની અંદર સિસ્ટમની અંદરથી વધારાનો કરંટ ફ્લો થાય તેને ઓવરકરન્ટ કહેવામાં આવે છે. હવે આ ઓવરકરન્ટની અંદર કરંટ વધી જાય તો સિસ્ટમને ફોલ્ટી બનાવી શકે છે. એમાં સિસ્ટમની અંદર સોલાર પેનલ હોય, ડીસી કેબલ હોય, એમસીબી હોય કે પછી ઇન્વર્ટર હોય, આ બધાને નુકસાન કરી શકવાની એનામાં કેપેસિટી હોય છે. અહીંયા આપણે જોઈએ ઓવરકરન્ટ પ્રોટેક્શનની અંદર કે આનો જે સોલાર પેનલનો જે ડીસી સિસ્ટમ છે એની અંદરનો જે શોર્ટ સર્કિટ કરંટ હોય છે ને એ એટલો બધો વધારે નથી હોતો કે જે સામાન્ય જે એસી સપ્લાય ઉપર કામ કરતા એમસીબી અને જે ફ્યુઝ હોય છે એને ઓપરેટ કરવા માટે સક્ષમ હોતો નથી. એટલા માટે ખાસ કરીને ડીસી સિસ્ટમની અંદર પીવી મોડ્યુલ માટે ડિઝાઇન કરેલા ડીસી ફ્યુઝ, ડીસી એમસીબી, ડીસી આઇસોલેટર આવા ડીસી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે ડીસી ઉપકરણોની જે વાત કરી એના વિશે થોડીક માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે સમજીશું ડીસી ફ્યુઝ વિશે. ડીસી ફ્યુઝ છે ને એ ખાસ કરીને સોલાર પીવી મોડ્યુલની સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાય છે. ડીસી સિસ્ટમની અંદર જ્યારે પણ ફોલ્ટ કરંટ એટલે કે ઓવર કરંટ પસાર થાય છે ત્યારે આ ડીસી ફ્યુઝ છે એનું અંદરનું ફિલામેન્ટ બળી અને તૂટી જાય છે અને એ સર્કિટને ખુલ્લી કરી નાખે છે. મિત્રો આ ડીસી ફ્યુઝને એક જ વખત આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ ફ્યુઝને યોગ્ય રેટિંગ અનુસાર પસંદ કરવા જોઈએ, કેમ કે યોગ્ય રેટિંગ અનુસાર પસંદ કરવામાં ના આવે તો એ જે ફોલ્ટ કરંટ કે ઓવર કરંટ આવ્યો છે તેનામાં એ ઓપરેટ થઈ શકશે નહીં. હવે એ શોધવા માટેનું એક સૂત્ર તમને હું આપી દઉં છું. આ ફ્યુઝ રેટિંગ જાણવા માટેનું એક સૂત્ર છે. હવે એમાં જે 1.5 છે એ સેફ્ટી ફેક્ટર તરીકે આપણે ધ્યાનમાં લીધો છે કે આટલી સેફ્ટી 15% કે 20% સેફ્ટી રાખવી જરૂરી બને છે ફ્યુઝનું રેટિંગ સિલેક્ટ કરતાં પહેલાં. આ જે આઈએસસી કરંટ છે, શોર્ટ સર્કિટ કરંટ, એ જે પેનલો બનાવે છે એ પેનલ ઉપર માર્ક કરીને જ આપે છે કે આ પેનલનો પર્ટિક્યુલર પેનલનો શોર્ટ સર્કિટ કરંટ આટલો હોઈ શકે છે. તો એને સિરીઝમાં જોડી લો કે સમાંતરમાં જોડી લો તો એની કેલ્ક્યુલેશન કરી અને આપણે આ શોધી શકીએ છીએ અને એના પરથી આપણે ફ્યુઝનું રેટિંગ જાણી શકીએ છીએ. હવે મિત્રો ત્યારબાદ આપણે ડીસી બ્રેકર, જેને આપણે મિનિએચર સર્કિટ બ્રેકર કહીએ છીએ, એના વિશે આપણે થોડુંક સમજીશું. ડીસી સર્કિટ બ્રેકર. ડીસી સર્કિટ બ્રેકર એ એક એવી પ્રણાલી છે કે ડીસી ફ્યુઝમાં આપણે જોયું એમ કે એને એક વખત યુઝ કરીને એને પછી રિપ્લેસ કરી દેવો પડે છે, પણ ડીસી સર્કિટ બ્રેકરની અંદર આ વસ્તુ થતી નથી. જ્યારે ઓવર કરંટ આવે છે સર્કિટમાં ત્યારે એ ઓટોમેટિક ટ્રીપ થઈ જાય છે અને ત્યારબાદ એને ઓવર કરંટ સરખો થઈ ગયા પછી એને ફરીથી પાછું ચાલુ કરી શકાય છે. સોલાર ડીસી સિસ્ટમની અંદર એમસીબી મતલબ કે મિનિએચર સર્કિટ બ્રેકરનો પણ યોગ્ય રેટિંગ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. તો તેના માટેનું પણ એક સૂત્ર તમને જણાવી દઉં છું. તમે જોઈ શકો છો એમસીબીનું રેટિંગ ઇઝ ઇક્વલ ટુ 1.25 એટલે કે 1.25 એ એનું સેફ્ટી ફેક્ટર છે. અને આ શોર્ટ સર્કિટ કરંટ તમને ડીસી ફ્યુઝમાં સમજાવ્યું એ પ્રમાણે શોર્ટ સર્કિટ કરંટ તમારી પેનલ ઉપર તમને લખેલ જ આપેલો હોય છે. તો એના દ્વારા તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો છો અને યોગ્ય રેટિંગવાળો એમસીબી લગાવી શકો છો. ડીસી આઇસોલેટર સ્વિચ. ડીસી આઇસોલેટર સ્વિચ છે ને એ મેન્યુઅલી કામ કરતી સ્વિચ છે કે વધારે સોલાર પેનલ લાગેલી હોય ત્યારે કોઈ સોલાર પેનલની અંદર કોઈ ફોલ્ટ થયો તો એને એ પર્ટિક્યુલર એ સ્ટ્રિંગવાળી પેનલને ડિસ્કનેક્ટ કરવા માટે આઇસોલેટર સ્વિચનો ઉપયોગ થાય છે. પણ ઘણા કેસની અંદર એ ઓટોમેટિક રીતે
ઓપરેટ થવા માટે પણ યુઝ કરી શકીએ છીએ આપણે. તો ડીસી આઇસોલેટરને પણ એના યોગ્ય રેટિંગ પ્રમાણે પસંદ કરી અને સિસ્ટમમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણી સિસ્ટમને ફોલ્ટી થતાં બચાવી શકાય છે. ઇન્સ્યુલેશન ફોલ્ટ ડિટેક્શન. ઇન્સ્યુલેશન ફોલ્ટ ડિટેક્શન એટલે કે ઇન્સ્યુલેશન ફોલ્ટ થાય તો હવે આપણે એને કેવી રીતે ઓળખીશું, એના લક્ષણો શું હોઈ શકે છે. સૌથી આપણી સારી પ્રણાલી હોય ને તો ઇન્વર્ટરની અંદર એક ડિસ્પ્લે લાગેલી હોય છે. તેના અંદર જો તમને અર્થ ફોલ્ટ અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટ અથવા તો ઇન્સ્યુલેશન એરર આ પ્રમાણેનો કોઈ મેસેજ શો થાય ને તો તમારે સમજી જવું કે કોઈ ઇન્સ્યુલેશન ફોલ્ટ થયો છે. અથવા તો કોઈ સુરક્ષા ઉપકરણો જેવી કે ડીસી રિલે હોય એ વારંવાર ટ્રીપ થાય ને કન્ટિન્યુઅસલી, તમે ચાલુ કરો અને પાછી ટ્રીપ થઈ જાય, ચાલુ કરો અને પાછી ટ્રીપ થઈ જાય, તો એ તમારે સમજવું કે ઇન્સ્યુલેશન ફોલ્ટ ક્યાંક થયો છે સિસ્ટમની અંદર. હવે મિત્રો આ લક્ષણો જાણ્યા પછી હવે એના કારણો કે થવાના કારણો શું શું હોઈ શકે છે. કારણોની અંદર જોઈએ તો પેનલની જે બેક સીટ હોય ને ત્યાં આગળ કોઈ તૂટી ગઈ હોય અથવા તો જંક્શન બોક્સમાં કોઈ નુકસાન થયું હોય અથવા તો વાયરિંગનું ઇન્સ્યુલેશન કટાઈ ગયું હોય કાં લૂઝ થઈ ગયું હોય, કોઈ જગ્યાએ સરખા કનેક્શન ન થયેલા હોય અથવા તો વાવાઝોડું કે વરસાદ આવ્યા પછી કોઈ ભેજની છે ને અસર થઈ હોય, એટલે મતલબ કે એના આગળ ઇન્સ્યુલેશન વીક થઈ જાય પાણીના અંદર. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ જતો હોય અને એમાં આપણે પાણી નાખીએ તો એ એની ઓપોઝિટ અસર કરે છે, મતલબ એને ઇન્સ્યુલેશન ઓછું કરી નાખે છે. તો એવી થઈ હોય કે આ ઉંદર દ્વારા, મતલબ ત્યાં સોલાર પેનલો છે ને એ છત પર લાગેલી હોય છે, એટલે કે ઉંદર કે એવું કોઈ પ્રાણી રખડતું હોય એના દ્વારા કોઈ કટાઈ ગયો હોય વાયર તો પણ ઇન્સ્યુલેશન ફોલ્ટ આવી શકે છે. આના પછી આપણે જોઈશું ઇન્સ્યુલેશન ફોલ્ટ ડિટેક્ટ કરવા માટેના કયા ઉપકરણો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એમાં સૌથી પહેલું છે ઇન્સ્યુલેશન મોનિટરિંગ ડિવાઇસ. ડીસી સર્કિટની અંદર આઈએમડી એટલે કે ઇન્સ્યુલેશન મોનિટરિંગ ડિવાઇસ એ સતતપણે ડીસી સર્કિટ અને ગ્રાઉન્ડ એટલે કે અર્થ વચ્ચેનો રેઝિસ્ટન્સ માપતું હોય છે. આ રેઝિસ્ટન્સ 1 મેગા ઓહ્મ કરતાં વધારે જ હોવો જોઈએ. જો 1 મેગા ઓહ્મ કરતાં ઓછો જાય તો એ તરત ઇન્વર્ટરને એલાર્મ આપે છે ક્યાંક ઇન્સ્યુલેશન ફોલ્ટ થયેલો જણાય છે. ત્યારબાદ આપણે બીજા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ કે મેગર ટેસ્ટ. બધાએ મેગર ટેસ્ટ તો કરી જ હશે કે કોઈ પણ કેબલનું ઇન્સ્યુલેશન કે સર્કિટનું ઇન્સ્યુલેશન માપવા માટે મેગર ટેસ્ટનો ઉપયોગ થાય છે. કન્ટિન્યુટી ટેસ્ટિંગ કે કન્ટિન્યુટી મલ્ટીમીટર દ્વારા તમે એક કેબલની કન્ટિન્યુટી પણ માપી શકો છો. સ્ટ્રિંગ મોનિટરિંગ સિસ્ટમ. સ્ટ્રિંગ મોનિટરિંગ સિસ્ટમ એ છે કે ઘણી બધી સોલાર પેનલો લાઇનમાં લાગેલી હોય, ઘણા બધા એરે લાગેલા હોય, તો એમાં કોઈ એરેના અંદર ફોલ્ટ થયો છે એ શોધવા માટે એક ડિવાઇસ લગાવેલું હોય છે જે ઇન્વર્ટરને ઇન્ડિકેશન આપે છે કે આ પેનલની સ્ટ્રિંગની અંદર ફોલ્ટ થયો છે. આ 4 ઇન્સ્યુલેશન ફોલ્ટ ફાઇન્ડ કરવા માટેના ડિવાઇસીસ છે કે તમને ખબર પડે કે ક્યાં આગળ ફોલ્ટ થયો છે. ત્યારબાદ આપણે જોઈશું કે આપણે ફોલ્ટ ડિટેક્ટ કરી લીધો પણ એના રેક્ટિફિકેશન માટે શું કરવું જોઈએ એ પણ માહિતી આપણને હોવી જોઈએ. રેક્ટિફિકેશન માટે મિત્રો ઘણી બધી જે સોલાર પેનલો લાગેલી હોય છે તો એ દરેક પેનલની અંદર આપણે અર્થ સાથેનો જે કોન્ટેક્ટ કરેલો હોય છે એને ડિસ્કનેક્ટ કરતા જઈશું અને જોતા જઈશું કે ફોલ્ટી સ્ટ્રિંગ કઈ છે, ફોલ્ટી પેનલ કઈ છે. જો ફોલ્ટી પેનલ મળી જાય તો એ પેનલને આપણે રિપ્લેસ કરી સાજી પેનલ લગાવી અને ઇન્સ્યુલેશન વ્યવસ્થિત રીતે ચેક કરી અને ફરીથી એને સુચારુ રૂપે જંક્શન બોક્સને સીલ કરી અને ઉપયોગમાં લઈ શકાય છે. હવે ત્યારબાદ આપણે જોઈશું ગ્રાઉન્ડિંગ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ગ્રાઉન્ડિંગ તમે એને અર્થિંગ પણ કહી શકો છો. મિત્રો સોલાર ડીસી સિસ્ટમની અંદર ગ્રાઉન્ડિંગ એટલે કે અર્થિંગ એ ખૂબ જ અગત્યનું સુરક્ષા માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. જો ડીસી સિસ્ટમની અંદર ગ્રાઉન્ડિંગ કે અર્થિંગ ન કરેલું હોય તો મનુષ્યને અને સિસ્ટમને જે લીકેજ કરંટ જે જાય છે એનાથી નુકસાન થવાની ભીતિ ઊભી થઈ જાય છે. હવે યોગ્ય અર્થિંગ ન હોય તો ઇન્વર્ટર છે, સોલાર પેનલ છે, ડીસી કેબલ છે, આ બધા ઉપકરણોને ક્યારેક નુકસાન થાય છે અને ક્યારેક આગ લાગવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે. માટે અર્થિંગ કરવું એ ખૂબ જ જરૂરી બની જાય છે, ખાસ કરીને ડીસી સિસ્ટમની અંદર. હવે અર્થિંગના કેટલાક પ્રકાર છે કે ઇક્વિપમેન્ટ અર્થિંગ, સિસ્ટમ અર્થિંગ અને એસપીડી સર્જ પ્રોટેક્શન ડિવાઇસીસ. આના અંદરના પહેલા ટોપિક ઉપર આપણે જઈશું ઇક્વિપમેન્ટ અર્થિંગ. મિત્રો ઇક્વિપમેન્ટ અર્થિંગ એટલે શું? ડીસી સિસ્ટમની અંદર જેટલા પણ ઇક્વિપમેન્ટ લાગેલા છે, દાખલા તરીકે સોલાર પેનલો છે, એનું માઉન્ટિંગ સ્ટ્રક્ચર છે, પછી ઇન્વર્ટર આવી ગયું, પછી ડીસી ડીબી બોક્સ કે જેની અંદર એમસીબી આ બધા પાર્ટ લાગેલા છે, આ બધાના જેટલા પણ મેટલ પાર્ટ છે ને તેને અર્થ કંડક્ટર સાથે કનેક્ટ કરી દેવાના, એને ઇક્વિપમેન્ટ અર્થિંગ કહેવામાં આવે છે. હવે ફોલ્ટ થાય ત્યારે શું થાય કે ઇન્સ્યુલેશન જ્યારે કોઈ જગ્યાએથી વીક થઈ ગયું છે તો ઇન્સ્યુલેશન વીક થવાના કારણે વીજ પ્રવાહ છે ને એ અલગ અલગ દિશામાં કે જ્યાં એને ઓછા રેઝિસ્ટન્સવાળો પાથ મળશે ને ત્યાંથી એ પસાર થવાનો ટ્રાય કરશે. હવે આવું થાય ત્યારે તમે જોઈ શકો છો કે સોલાર પેનલની મેટલની ફ્રેમ હોય ત્યાં આગળ જો ભૂલથી તમે અડકી ગયા તો તમને શોક લાગવાનો ચાન્સ વધી જાય છે અને જો એ બીજા કોઈ વાયરને અડી જાય તો એનાથી આગ લાગવાના પણ શક્યતાઓ વધી જાય છે. આના માટે અર્થિંગ વાયર સાથે કનેક્ટ કરેલું હોય તો એ જે વધારાનો જે કરંટ ફ્લો થયો છે કે જે લીકેજ કરંટ ફ્લો થયો છે એ સીધો અર્થ સાથે કનેક્ટ હોય તો એ અર્થમાં ડિસિપેટ થઈ જાય છે.
હવે આ ગ્રાઉન્ડિંગ જે છે એ જનરલી સોલાર પેનલોની અંદર ગ્રીન અને પીળી પટ્ટીવાળા પીઈ વાયર એટલે કે પ્રોટેક્ટિવ અર્થિંગ વાયરથી જ ઉપયોગમાં લેવાય છે. હવે તમને એક આકૃતિ દ્વારા થોડુંક સમજાવું. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ સોલાર પેનલ લાગેલી છે, આખી પીવી એરે છે, આ એક ઇન્વર્ટર છે અને આ એસી સાઇડની પેનલ છે. હવે તમે જોઈ શકો છો કે આ પીવી એરેમાં જો આ સોલાર જે સ્ટ્રિંગ છે ને આખું એને અર્થ કરેલું છે. અહીંયા ઇન્વર્ટરને પણ ગ્રાઉન્ડ કરેલું છે અને આ બાજુ એસી સિસ્ટમ છે એને પણ ગ્રાઉન્ડ કરેલું છે. હવે આ ગ્રાઉન્ડ કરેલું હોય તો જે ફોલ્ટ થવાના ચાન્સીસ છે ઘટી જાય છે અને માણસને પણ કોઈ હાનિ પહોંચવાના સંભાવનાઓ ઘટી જાય છે. ત્યારબાદ આપણે જોઈશું ડીસી સર્કિટનું ગ્રાઉન્ડિંગ. તમે ઇક્વિપમેન્ટનું ગ્રાઉન્ડિંગ જોઈ લીધું. હવે ડીસી સર્કિટ કે જે બધા ઘટકોથી બનીને આખી જે સિસ્ટમ બને છે એનું ગ્રાઉન્ડિંગ કેવી રીતે થાય છે. તો કેટલીક જૂની અને સ્પેસિફિક એપ્લિકેશનની અંદર ડીસી સર્કિટની અંદર ડીસીના પોઝિટિવ કે નેગેટિવ છેડાને પણ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. આજકાલના ટ્રાન્સફોર્મર લેસ ઇન્વર્ટર જે હોય છે, જે નવા ઇન્વર્ટર આવ્યા છે ટ્રાન્સફોર્મર લેસ ઇન્વર્ટર, એના અંદર ડીસી સાઇડ કોઈ ગ્રાઉન્ડિંગ હોતું નથી. જનરલી બંને ફ્લોટેડ હોય છે, નેગેટિવ અને પોઝિટિવ બંને ફ્લોટિંગ કરેલા હોય છે, ત્યાં ગ્રાઉન્ડિંગ હોતું નથી. જો ડીસી સાઇડ ગ્રાઉન્ડિંગ થયેલું તમને દેખાય તો એ હંમેશા માટે નેગેટિવ ગ્રાઉન્ડિંગ સમજવું. આ થયું ડીસી સર્કિટ ગ્રાઉન્ડિંગ. હવે આપણે આગળ જઈશું સર્જ પ્રોટેક્શન અથવા તો લાઇટનિંગ ગ્રાઉન્ડિંગ. આ સૌથી મહત્વનો અને અગત્યનો પોઈન્ટ છે. કેમ કે તમે જોતા હશો કે ચોમાસાની અંદર સોલાર પેનલો જનરલી છત ઉપર લાગેલી હોય છે, એને બાહ્ય વાતાવરણની અસર થતી હોય છે, તડકો, ગરમી, ઠંડી બધી જ અસરો થતી હોય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે જોતા હશો કે લાઇટનિંગ થંડર એટલે કે વીજળીના કડાકા પડતા હોય છે ને ઘણીવાર કોઈકની છત ઉપર પણ પડેલા તમે જોયા હશે. તો આવી કન્ડિશનની અંદર જો છત ઉપર સોલાર પેનલ લાગેલી હોય અને એની ઉપર જો કોઈ લાઇટિંગ સ્ટ્રોક પડે તો એ આખી સિસ્ટમ બળી જવાની કે આખી સિસ્ટમ ફેલ થઈ જવાના ચાન્સીસ રહે છે. પરંતુ એના ઉપાયમાં સર્જ પ્રોટેક્શન ડિવાઇસીસ કે લાઇટનિંગ અરેસ્ટરને તમે ગ્રાઉન્ડ કરેલો હોય તો એ સીધો જે વીજળીનો ઝાટકો આવે છે ને એમાંથી જે વોલ્ટેજ વધારાનો આવ્યો છે એ સીધો બાયપાસ થઈને ગ્રાઉન્ડમાં ડિસિપેટ થઈ જાય છે. અને મોટા પ્લાન્ટમાં તો કેવું હોય છે કે ઘણી બધી પેનલ લાગેલી હોય તો અલગથી એક ખાડો ખોદીને એની અલગથી એક ગ્રાઉન્ડિંગ સિસ્ટમ બનાવેલી હોય છે લાઇટનિંગ અરેસ્ટર માટે. હવે આપણે જોઈશું ડીસી સિસ્ટમની સલામતી જોઈ લીધી, પણ હવે મનુષ્યની સલામતી માટે શું ઉપયોગમાં લેવાય છે એ પણ આપણે જાણવું જરૂરી બને છે ને. તો આપણે એ જોઈશું. હવે વ્યક્તિગત સલામતી માટે શું પગલાં લઈ શકાય છે. તો મિત્રો, તમે કોઈ મેન્ટેનન્સ કરવાવાળો માણસ, ઇલેક્ટ્રિશિયન હોય કે વાયરમેન હોય કે કોઈ સફાઈ કર્મચારી હોય, એ ત્યાં સોલાર પેનલને સાફ કરવા માટે જતો હોય છે તો ત્યાં એને શું પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ. હંમેશને માટે એને પીપી કિટ કરીને એના ઉપર મેન્ટેનન્સ કરવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. પીપી કિટની અંદર કઈ વસ્તુઓ આવે છે. હાર્ડ હેલ્મેટ. હવે હેલ્મેટની જરૂરિયાત શા માટે છે? તો મિત્રો, સોલાર પેનલોના જે પેનલો છે એનું સ્ટ્રક્ચર આખું ફ્રેમવર્ક આખું શાનું હોય છે? સ્ટીલનું અને લોખંડનું બનેલું હોય છે. હવે ત્યાં કામ કરતાં કોઈ માથાના ભાગે ઈજા થઈ ગઈ તો એને પણ જોખમ રહેલો છે. તો એના માટે હાર્ડ હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી બને છે. ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ એટલા માટે કે ત્યાં ઇલેક્ટ્રિશિયન કામ કરતો હોય અને ઇન્સ્યુલેશન ક્યાંકથી ઘસાઈ ગયું હોય કે આ વાયર તૂટેલો પડ્યો હોય એને હાથમાં લે તો એને ડાયરેક્ટ શોક લાગવાનો ચાન્સ રહે છે. એટલા માટે ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ પહેરવા ખૂબ જ જરૂરી છે. સેફ્ટી ગોગલ્સ, કે ત્યાં કામ કરતાં કોઈ કાચનો ટુકડો એના આંખમાં ઘૂસી ગયો તો એની આંખ જવાની પણ સંભાવના રહેલી હોય છે. તો સેફ્ટી ગોગલ્સ પણ જરૂરી જ છે. પછી સેફ્ટી શૂઝ. ત્યાં કામ કરતા હોય ત્યારે કોઈ જગ્યાએ અર્થિંગ ન હોય અને એ અર્થિંગ ન કરેલું હોય અને સિસ્ટમમાં જે લીકેજ કરંટ છે તમે અડકી ગયા તો તમે જો સેફ્ટી શૂઝ પહેરેલા હશે તો તમારો બચાવ થઈ શકે છે. ફ્લેમ રેઝિસ્ટન્સ કપડાં. આપણે આગળ જોયું એમ બધી સિસ્ટમની અંદર જ્યારે આગ લાગવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે ત્યારે તમે જો ત્યાં કામ કરતા હોય તો તમે ફ્લેમ રેઝિસ્ટન્સ કપડાં પહેરેલા હોય તો તમે આગથી બચવા માટે સક્ષમ હોઈ શકો છો. આ હતી ડીસી સિસ્ટમની અંદર સલામતી માટેની અને વ્યક્તિગત સલામતી માટેના ઉપાયો. ત્યારબાદ આપણો ટોપિક છે ગુણવત્તા ધોરણો. ગુણવત્તા શબ્દ ઉપરથી આપણે એવું કહી શકીએ સોલાર ડીસી સિસ્ટમની અંદર જેટલા પણ ઇક્વિપમેન્ટ આવે છે, જેટલા કે પીવી મોડ્યુલ્સ, ઇન્વર્ટર છે, ડીસી ડીબી બોક્સ છે, એમસીબી, ડીસી ફ્યુઝ, આ બધા જ ઇક્વિપમેન્ટને એક પ્રોપર ગુણવત્તાની દ્રષ્ટિએ જોવામાં આવે છે કે તમે કોઈ પણ ચીલાચાલુ વસ્તુ લઈને ત્યાં લગાવી નહીં શકો. કેમ કે એ સેફ્ટીનો સવાલ છે. આગળ આપણે જોયું કે સેફ્ટી કેટલી જરૂરી છે, તો એ સેફ્ટીનો સવાલ છે. તો આ ગુણવત્તાના ધોરણો નક્કી કોણ કરે છે? તો કેટલીક માનક સંસ્થાઓ છે, કેટલીક ગ્લોબલી છે અને કેટલીક ઇન્ડિયન છે. તો હવે જોઈશું આપણે સંસ્થાઓ. આઈસી સ્ટાન્ડર્ડ, એનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, કે જે ગ્લોબલી બધી જ વસ્તુના ધોરણો, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ધોરણો નક્કી કરે છે કે આમાં આટલી ક્વોલિટી તો હોવી જ જોઈએ. પછી આઈએસ સ્ટાન્ડર્ડ, એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, એટલે કે ભારતની અંદર નક્કી થતું એક સ્ટાન્ડર્ડ છે કે ઇલેક્ટ્રિકલની ને આ બધી વસ્તુઓની અંદર કયું સ્ટાન્ડર્ડ સચવાવું જોઈએ. બીઆઈએસ સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, આ શબ્દથી તમે બધા જ વાકેફ હશો. આઈપી રેટિંગ એટલે કે ઇંગ્રેસ પ્રોટેક્શન રેટિંગ,
મિત્રો ઇંગ્રેસ પ્રોટેક્શન રેટિંગ એટલા માટે ઉપયોગી છે, સોલાર પેનલો જનરલી બહારની સાઈડ લાગેલી હોય છે અને એની ઇક્વિપમેન્ટ પણ ઘણા બધા બહારની સાઈડ લાગેલા હોય છે, એટલે ડાયરેક્ટ સનલાઇટ, તડકો, ધૂળ, વાવાઝોડું બધાના સંપર્કમાં આવતું હોય છે. તો ઇંગ્રેસ પ્રોટેક્શન IP65 અને IP54 ઇન્ડોર માટે આ બંને વસ્તુ જરૂરી બની જાય છે. MNRE એટલે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, આ એક એવી સંસ્થા છે કે જે રિન્યુએબલ એનર્જીને લગતી માર્ગદર્શિકાઓ બહાર પાડે છે, કે જેના દ્વારા તમે જાણી શકો કે આટલા સ્ટાન્ડર્ડ્સ તો વસ્તુની અંદર કે પીવી મોડ્યુલ હોય કે ઇન્વર્ટર હોય આના અંદર હોવા જ જોઈએ. હવે આપણે આગળ વધીશું એમાં કે બધા સ્ટાન્ડર્ડો આપણે વારાફરતી જોતા જઈશું કે કયા કયા ઇક્વિપમેન્ટના કયા સ્ટાન્ડર્ડ હોઈ શકે છે. હવે મિત્રો આપણે પીવી મોડ્યુલના ગુણવત્તા ધોરણો વિશે વાત કરીશું. તો કેટલાક પીવી મોડ્યુલના ગુણવત્તા ધોરણો કે એની ડિઝાઇન ક્વોલિફિકેશન કેવી હોવી જોઈએ, કે એના અંદર જે ગ્લાસ યુઝ થાય છે એ કેવો હોવો જોઈએ, એની કાર્યક્ષમતા ઉપર કેવી અસર થવી જોઈએ, તાપમાનની કે સૂર્યના કિરણોની, આ બધા જે ધોરણો નક્કી કરે છે ને એ સ્ટાન્ડર્ડ આપણે પાછળ પીપીટીમાં જોઈ રહ્યા છીએ. તો આપણે એના વારાફરતી એક એક ગુણવત્તા ધોરણો આપણે જોતા જઈશું. સૌપ્રથમ છે IEC 61215. તો એ ક્રિસ્ટલાઇન સિલિકોન મોડ્યુલ માટેનું ક્વોલિફિકેશન અને ટાઈપ મંજૂરી માટેનું ધોરણ છે. એટલે કે કયા ટાઈપનું મોડ્યુલ બનશે એના માટેની મંજૂરી લેવા માટે એક ધોરણ બનાવેલું છે કે જે ગ્લોબલી અને ભારત બંને માટે વેલિડ છે. ત્યારબાદ આપણે જોઈશું IEC 61646. આ ધોરણ પણ એ મોડ્યુલ માટેનું જ છે, પણ થિન ફિલ્મ મોડ્યુલ એટલે કે પાતળી પટ્ટી જેવી એક ફિલ્મ આવે છે કે જે તમારી અગાસી ઉપર પણ ગમે તે જગ્યાએ એડજસ્ટ થઈ શકે છે, એવી થિન ફિલ્મ મોડ્યુલ માટેનું ક્વોલિફિકેશન અને ટાઈપ મંજૂરી માટેનું ધોરણ છે. IEC 62108. કોન્સન્ટ્રેટેડ પીવી મોડ્યુલ એટલે કે CPV મોડ્યુલ માટેનું ડિઝાઇન ક્વોલિફિકેશન અને ગુણવત્તા ધોરણ છે ટાઈપ મંજૂરી માટેનું. તો મિત્રો તમે જોયું એમ આ ત્રણે ત્રણ 1, 2 અને આ ત્રણે ત્રણ પીવી મોડ્યુલ માટેના ડિઝાઇન ક્વોલિફિકેશન અને ટાઈપ મંજૂરી માટેના ગુણવત્તા ધોરણ છે. ત્યારબાદ આપણે જોઈશું IEC 61701. મિત્રો આ જે ધોરણ છે ને એ કોઈક જગ્યાએ એપ્લિકેબલ થાય છે અને કોઈ જગ્યાએ એપ્લિકેબલ નથી પણ થતું. ક્યાં આગળ થાય છે એ આપણે સમજીએ. આ ધોરણ છે શાના માટે? તો કે એનું સોલ્ટ, મિટ્સ અને કાટ પરીક્ષણ. એટલે કે તમે સમજી શકો છો કે જ્યાં દરિયાઈ પટ્ટો છે, કોસ્ટલ એરિયા છે, ત્યાં આગળ ભેજનું પ્રમાણ અથવા તો કાટનું પ્રમાણ, ખારાશનું પ્રમાણ વધારે હોય ત્યાં આગળ આ ધોરણ એપ્લિકેબલ થાય છે. બાકીની જગ્યાએ આ ધોરણ ન હોય તો એને નિગ્લેજેબલ કરી શકાય છે. IEC 61853 ભાગ 1. પીવી મોડ્યુલનું કાર્યક્ષમતા પરીક્ષણ અને ઉર્જા રેટિંગ. કાર્યક્ષમતા એટલે એની એફિશિયન્સી. હવે એ સૂર્યના પ્રકાશના કિરણો વધારે આવતા હોય, ઓછા આવતા હોય, કોઈ જગ્યાએ એવું પણ હોય કે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય, પછી કોઈ જગ્યાએ તાપમાન વધારે એકદમ રહી જતું હોય, કોઈ જગ્યાએ ઠંડી પણ પડતી હોય છે. તો આ બધી જગ્યાઓને અનુલક્ષીને જે રીતે ડિઝાઇન કરવાની હોય એ માટેનું આ એક ધોરણ છે કે એની કાર્યક્ષમતા સચવાઈ જોવી જોઈએ, કે ઓછું આવતું હોય તો પણ એનું આઉટપુટ એટલું ને એટલું રહેવું જોઈએ. IEC 61730. પીવી મોડ્યુલની સલામતી. કઈ જગ્યાએ સલામતી? કન્સ્ટ્રક્શન કરતી વખતે એટલે કે બાંધકામ કરતી વખતે જ્યારે બનતી હોય છે કંપનીમાં ત્યારે એની કઈ સલામતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ છે. અને એક પરીક્ષણ વખતે કે એના ઉપર ટેસ્ટિંગ થતા હોય છે, એટલે કે કયા કયા ટેસ્ટ કરવા, કયા ટેસ્ટ ન કરવા અને કયા ટેસ્ટનો કયો પેરામીટર રાખવો એના માટેનું એક ધોરણ છે. ત્યારબાદ આપણે જોઈશું ઇન્વર્ટર માટેના ધોરણો. ઇન્વર્ટર એક DC પ્રવાહને ACમાં રૂપાંતરિત કરે છે અને એના ઉપર જે ડિસ્પ્લે લાગેલી હોય છે એ ડિસ્પ્લે ઘણી બધી વસ્તુ બતાવતી હોય છે. ધારો કે ફોલ્ટ છે કે કોઈ વસ્તુ ટ્રિગર થઈ ગઈ છે, આ બધી વસ્તુ એ ત્યાં બતાવતી હોય છે, એટલે એક મહત્વનો ભાગ છે. તો એના ધોરણો પણ હોવા જોઈએ. તો એ પ્રમાણે આપણે જોઈશું IEC 62109. પીવી પાવર સિસ્ટમના ઉપયોગ માટે પાવર કરંટની સલામતી. આપણે આગળ જોયું ઇંગ્રેસ પ્રોટેક્શન, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે બહાર આઉટડોર માટે IP65 અને ઇન્ડોર માટે IP54. આ બંને રેટિંગ છે કે તમારે જો બહારના સાઈડ જો ઇન્વર્ટર લગાવવાનું હોય આઉટસાઇડની અંદર કે જ્યાં સૂર્યપ્રકાશ અને વરસાદને બધું આવતું હોય તો ત્યાં આગળ IP65 રેટિંગ હોવું જોઈએ તેનું, અને ઇન્ડોર માટે યુઝ કરવું હોય તો IP54 રેટિંગ ચાલી શકે છે. ત્યારબાદ જોઈશું IEC અથવા તો IS 61683. કાર્યક્ષમતા માપવા માટેની પ્રક્રિયા છે. કોઈપણ કન્ડિશનની અંદર ગરમી હોય, ઠંડી હોય, કરંટ વધારે આવતો હોય, કરંટ ઓછો આવતો હોય, વોલ્ટેજ વધારે આવતા હોય, વોલ્ટેજ ઓછા આવતા હોય, આ બધી અલગ અલગ પેરામીટરની અંદર એની એફિશિયન્સી ઘટવી ન જોઈએ એના માટે એક નક્કી કરતું એક ધોરણ છે. ત્યારબાદ IEC 60255 27મો ટોપિક એનો રિલે અને સુરક્ષા સાધનોનું માપન, ઉત્પાદન અને સલામતી. રિલે આપણે જોયું એમ ગ્રાઉન્ડિંગ માટેની એક રિલે હોય છે, અર્થ લીકેજ રિલે હોય છે, પછી ઓવરકરન્ટ રિલે હોય છે. આ બધી રિલે જે લાગેલી હોય સુરક્ષા પ્રણાલીના અંદર, તો એ બધાનું ઉત્પાદન, માપન અને સલામતી આ બધી વસ્તુના ધોરણ ભેગા કરીને એક ધોરણમાં
સમાવેશ કરવામાં આવે છે. આઈસી 60068 ભાગ 2 પીવી સિસ્ટમના ઇન્વર્ટરનું પર્યાવરણીય પરીક્ષણ. આપણે આગળ જોયું એમ કે આ બધી સિસ્ટમો કદાચ બહારે પણ લાગી શકે છે અને અંદર પણ લાગી શકે છે. તો પર્યાવરણ એટલે કે બહાર જો લાગેલી હોય તો પર્યાવરણની એના પર શું શું અસર થાય છે, જો ઇન્ડોરમાં લાગેલી હોય તો એના અંદર બીજી અંદરના પર્યાવરણની કેવી કેવી અસરો થાય છે એ બધું જાણવા માટેનું એક ધોરણ છે. અને એ નક્કી કરે છે કે ઇન્વર્ટરની અંદર આટલી ક્વોલિટીઝ તો હોવી જ જોઈએ. જો ન હોય તો એ ક્યારેક સિસ્ટમને ફોલ્ટી પણ બનાવી શકે છે. ત્યારબાદ આપણે જોઈશું કેબલ્સ માટેના ધોરણો. મિત્રો, કેબલ્સ એક બહુ મહત્વનો ભાગ છે. જે ડીસી પ્રવાહ સોલાર પેનલની અંદર ઉત્પન્ન થયેલો હોય છે એને ઇન્વર્ટર સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? તો કેબલ્સ. પછી ત્યારબાદ ઇન્વર્ટર પછી પણ ઘરમાં કે ગ્રીડની અંદર સર્વિસ કેબલ દ્વારા પ્રવાહ પહોંચાડવાનું કામ કોણ કરે છે? તે પણ કેબલ્સ. તો કેબલ્સના સ્ટાન્ડર્ડ એટલે કે કેબલ્સના ગુણવત્તા બહુ વધારે જરૂરી બની જાય છે. તો એનું ધોરણ આપણે જોઈશું આઈસી 60227. એ છે પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ્સ માટે યુવી રેઝિસ્ટન્સ એટલે કે યુવી પ્રતિરોધક કેબલ હોવા જોઈએ અને 1100 વોલ્ટ સુધીનું એનું ટેસ્ટિંગ થયેલું હોવું જોઈએ. ત્યારબાદ આઈસી 60502 ઇલેક્ટ્રિકલ કેબલ્સ માટે સામાન્ય પરીક્ષણ અને માપનની પદ્ધતિઓ દર્શાવે છે. જે ઇલેક્ટ્રિકલ કેબલ્સ એમાં એસી પણ આવી ગયા અને ડીસી પણ આવી ગયા. બંને કેબલ્સની સામાન્ય પરીક્ષણ અને માપન પદ્ધતિઓ કે એના માપન કેવી રીતે થવું જોઈએ, એના કેબલ્સની જાડાઈ કેટલી હોવી જોઈએ, એમાં કયો પ્રોડક્ટ ઉપયોગમાં આવવો જોઈએ, પીવીસીના અંદર કયું મટીરિયલ યુઝ થવું જોઈએ, અંદર કોપરના તાર કેટલા હોવા જોઈએ, આ બધી વસ્તુનું માપનની પદ્ધતિઓ ધરાવતું એક ધોરણ છે. BSEN આ એક યુરોપિયન સ્ટાન્ડર્ડ છે કે જે પીવી સિસ્ટમ માટે ડીસી કેબલ કે ડીસી કેબલ જે આપણે યુઝ કરીએ છીએ જે સોલાર પેનલથી લઈને ઇન્વર્ટર સુધી આવતા હોય છે, ડીસી કેબલ્સ માટેનું એક ધોરણ દર્શાવે છે કે એમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, કઈ વસ્તુઓ ન હોવી જોઈએ. ડીસી કેબલની અંદર જોઈએ છે કે યુવી પ્રતિરોધક હોવા જોઈએ અને હેલોજન ફ્રી હોવા જોઈએ કે જ્યારે આગ લાગે ત્યારે હેલોજન રિલીઝ ના કરવા હોવા જોઈએ. એટલા માટેનું એક ધોરણ નક્કી કરેલું છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રોટેક્શન ડિવાઇસ માટેના ધોરણો. આપણે શરૂઆતમાં જોયું ડીસી સિસ્ટમની સલામતીની અંદર કે પ્રોટેક્શન કેટલું જરૂરી છે, સુરક્ષા કેટલી જરૂરી છે સિસ્ટમની. તો એના માટે જે ડિવાઇસ લાગે છે એ ડિવાઇસ માટેના ધોરણો કયા કયા હોવા જોઈએ તો એ આપણે જોઈશું. આઈસી અથવા તો IS 60947 સામાન્ય સલામતીની આવશ્યકતા હોય કયા કયા વસ્તુઓની કે જે સ્વિચો લાગેલી છે, સિલેક્ટર સ્વિચો લાગેલી છે, એસીડીસી સર્કિટ બ્રેકર લાગેલા છે, બંને જે ડીસીમાં અને એસીમાં જેટલા બી ઉપકરણો વપરાય છે સુરક્ષા પ્રણાલીની અંદર એ બધાની એક ગુણવત્તા નક્કી કરતું એક ધોરણ છે. IEC 60279 છઠ્ઠો ટોપિક LV ફ્યુઝ કે જે આપણે આગળ જોયું કે તમને મેં બતાવ્યું કે ફ્યુઝ કેટલો ઉપયોગી છે ડીસી સિસ્ટમની અંદર. હવે એ ફ્યુઝનું રેટિંગ કેટલું હોવું જોઈએ, એની ક્વોલિટી શું હોવી જોઈએ, એમાં જે મટીરિયલ યુઝ થાય છે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, આ બધી વસ્તુ નક્કી કરતું એક ધોરણ છે કે જે આ ધોરણની અંદર બતાવવામાં આવે છે. IEC 61643 લો વોલ્ટેજ સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ કે જે લાઇટનિંગ અરેસ્ટર હોય છે, ધારો કે વીજળી પડી અને એનામાં નુકસાન થાય તો એ કેટલું વિસ્ટેન્ડ કરી શકવું જોઈએ, કેટલી એની સહનશીલતા કેટલી હોવી જોઈએ એ નક્કી કરતું એક ધોરણ છે. ત્યારબાદ અર્થિંગ અને લાઇટનિંગ પ્રોટેક્શન માટેના ધોરણો. તમે જોયું મિત્રો કે અર્થિંગ કેટલું જરૂરી છે ડીસી સિસ્ટમની સલામતી માટે અને માણસની સલામતી માટે પણ. તો એના માટેનું એક ધોરણ છે જે આપણે જોઈ લઈશું. IEC 62561 જેમાં વીજળી સુરક્ષા પ્રણાલીના ઘટકો જેવા કે જોડાણ એટલે કે ડીસી કેબલ્સ, વાહક અને પૃથ્વીની ઉન્નતીકરણના સંયોજનો છે એના માટેનું એક ધોરણ નક્કી કરે છે. જંકશન બોક્સ માટેના ધોરણો. મિત્રો, જંકશન બોક્સ તમે જોયું છે કે DCDB બોક્સ મેં હમણાં નામ લીધું એમ DCDB બોક્સ અને એવું જેવું ACDB બોક્સ હોય છે કે AC સાઇડનું DB બોક્સ અને DC સાઇડનું DB બોક્સ. આની અંદર ઘણા બધા સુરક્ષા પ્રણાલીના ઉપકરણો રહેલા હોય છે એટલા માટે આની ક્વોલિટી પણ સુપિરિયર હોવી જરૂરી બની જાય છે. તો એના માટેનું એક ધોરણ છે IEC 60529 કે ગ્લોબલી એવું નક્કી થયેલું છે ઇનસાઇડ માટે એટલે કે અંદરના યુઝ માટે IP54 અને બહારના માટે IP65 IP રેટિંગ હોવા જોઈએ. એનર્જી મીટર માટેના ધોરણો કે એનર્જી મીટર કેવું હોવું જોઈએ. આપણે આગળ તમને એક આકૃતિમાં સમજાયું એમ કે ઓન ગ્રીડ સિસ્ટમ છે તો એના અંદર હંમેશા માટે બાય ડાયરેક્શનલ મીટર જ હોવું જોઈએ. હવે આ મીટરની ક્વોલિફિકેશન કેવી હોવી જોઈએ એ કોણ નક્કી કરે છે? તો આ એક ધોરણ નક્કી કરે છે IS 16444 કે એ 3 ફેઝ સિંગલ ફેઝ બંનેમાં આવવું જોઈએ. એના અંદર ડેટા કલેક્શનની સિસ્ટમ હોવી જોઈએ કે ડેટા જે દિવસનું જનરેશન કેટલું થાય છે, કેટલું તમે વાપરો છો, આ બધી વસ્તુ એમાં સ્ટોર થવી જોઈએ. એના માટેની પણ કેપેસિટી હોવી જોઈએ. હવે જે સોલાર PV રૂફ માઉન્ટિંગ સ્ટ્રક્ચર છે, હવે મિત્રો મહત્વની વાત કે જે સોલારની પેનલો જે લાગેલી હોય છે એ કયા ભાગ ઉપર ઊભી હોય છે તો એનું માઉન્ટિંગ સ્ટ્રક્ચર, તો એના માટે પણ એક ગુણવત્તાનું ધોરણ છે. જે મટીરિયલ છે એ કેવું હોવું જોઈએ. IS 2062 અથવા તો 4759 આ માળખું ઊભું કરવા માટેની જે સામગ્રીઓ છે એના માટેનું એક ધોરણ છે કે સામગ્રી કેવી હોવી જોઈએ.
કે જે સ્ટીલ જે આપણે યુઝ કરીએ છીએ એના સ્ટ્રક્ચર બનાવવા માટે એ કેવું હોવું જોઈએ. એ સ્ટીલ છે ને હોટ રોલ્ડ પ્રકારનું હાઈ અને મીડિયમ ટેન્સાઇલ સ્ટીલ હોવું જોઈએ. પછી કન્સ્ટ્રક્શન કરવા માટે એ સિમેન્ટ કયો વાપરવાનો છે, આ બધી સામગ્રીઓ કેવી હોવી જોઈએ એના માટેનું એક ધોરણ છે. મિત્રો આ અત્યારે આપણે ધોરણ વિશેની માહિતી મેળવી લીધી. હવે આપણે જોઈશું કે ડીસી સિસ્ટમને કન્સ્ટ્રક્ટ કરવા માટે, ડીસી સિસ્ટમને ઊભી કરવા માટે કયા કયા ટૂલ્સની જરૂરિયાત ઊભી થાય છે, કે જે ઇલેક્ટ્રિશિયન ત્યાં કામ કરતો હોય કે જે ટેકનિશિયન ત્યાં કામ કરતો હોય છે તેને કયા કયા પ્રકારના ટૂલ્સની જરૂરિયાત ઊભી થાય છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવી લઈશું. સૌથી પ્રથમ છે એંગલ ફાઇન્ડર. આ એંગલ ફાઇન્ડર શું કામ આવે છે? સૂર્યપ્રકાશના કિરણો સૌથી વધારે કઈ દિશામાં ને કયા એંગલ ઉપર સોલાર પેનલ ઉપર સૌથી વધારે પડશે એ એંગલ ફાઇન્ડ કરવા માટે આ એંગલ ફાઇન્ડરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ટોર્પેડો લેવલ, કે જેને આપણે સ્પિરિટ લેવલ પણ કહીએ છીએ. ટોર્પેડો લેવલનું કામ એ છે કે એની જે માઉન્ટિંગ સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે તો એની જે નીચેની જે તળિયું છે એનું લેવલિંગ છે કે નહીં, પ્લસ સોલાર પેનલનો લેવલમાં છે કે નહીં એ બધું ચેક કરવા માટે ટોર્પેડો લેવલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ફી સ્ટેપ. ફી સ્ટેપનો ઉપયોગ એવો છે કે સોલાર પેનલની અંદર જે કેબલ્સ આપણે દોડાવવાના હોય છે કે પેનલથી લઈને છેક ઇન્વર્ટર સુધી અને ત્યારબાદ એસી પેનલ સુધી, તો એ જે કેબલો જે કન્ડ્યુટ પાઇપમાં જતા હોય છે ત્યાં આગળ એ કન્ડ્યુટ પાઇપની અંદર આ ટેપ નાખી અને એને ખેંચવામાં આવે છે, જેથી ઇઝીથી એ કેબલ બ્રેક થયા વગર એન્ડ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ જોઈશું કોર્ડલેસ ડ્રીલ. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ડ્રીલ શાના માટે ઉપયોગમાં લેવાય છે. ડ્રીલ એ કોઈપણ જગ્યાએ ડ્રીલ કે સ્ક્રૂ બેસાડવા હોય તો એના માટે ઉપયોગમાં લેવાય છે. કોર્ડલેસ એટલા માટે છે કે ત્યાં આગળ તમને ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી શક્ય હોય કે ન પણ હોય એના માટે કોર્ડલેસ ડ્રીલ જરૂરી બને છે. ત્યારબાદ ટોર્ક રેન્જ. મિત્રો સોલાર પેનલની અંદર અમુક નટ બોલ્ટ એવા હોઈ શકે છે કે જેને એના કંપનીએ મેન્યુફેક્ચરે જે માર્ક કરીને આપ્યા હોય છે એટલું જ બળ એમાં લગાડો તો એ પ્રોપર રીતે ટાઈટ થશે અથવા તો તૂટી જશે. તો આ તૂટવાની કન્ડિશન ન થાય એટલા માટે ટોર્ક રેન્જનો ઉપયોગ કરીને એને ટાઈટ કરવામાં આવે છે. ત્યારબાદ ચોક લાઇન. ચોક લાઇન એ સીધી ઊભી રેખા દોરવા માટે ઉપયોગમાં આવતું એક સાધન છે. ત્યારબાદ હોલ શો. મેટલની કોઈ ફ્રેમ હોય સ્ટ્રક્ચરની, એની અંદર હોલ કરવા માટે ડ્રીલનો ઉપયોગ તમે ન કરી શકો, તો એના માટે આખો એક હોલ પાડવા માટે ને ત્યાંથી કેબલ પસાર કરવાનો હોય કે જેથી કેબલને નુકસાન ન થાય એ પ્રમાણેનો હોલ પાડવા માટે હોલ શોનો ઉપયોગ કરવામાં આવે છે. નટ ડ્રાઈવર્સ. મિત્રો આપણે સ્ક્રૂ ડ્રાઈવર તો નામ સાંભળ્યું છે, પણ નટ ડ્રાઈવર શું છે તો કે સોલાર પેનલની અંદર ખાંચાવાળી જગ્યાઓ વધારે હોય છે, તો એ ખાંચાવાળી જગ્યાઓની અંદર નટને ખોલવો કે એને ફિટ કરવો એના માટે આવા લાંબા નોઝવાળા નટ ડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાયર સ્ટ્રીપર. વાયર સ્ટ્રીપર એ વાયરને કટ કરવા માટે, એટલે ઇન્સ્યુલેશનની અંદર એનો જે તાર હોય છે કોપરનો એ કપાઈને જાય એટલા માટે સાવધાનીપૂર્વક વાયરને છોલવા માટે, વાયરનું ઇન્સ્યુલેશન છોલવા માટે એક સ્ટ્રીપરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિમ્પર્સ. ક્રિમ્પર્સનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જ્યાં એન્ડ ઉપર કોઈ જગ્યાએ કનેક્શન કરવાનું હોય છે, કોઈ સ્ક્રૂ સાથે કનેક્શન કરવાનું હોય કે કોઈ એમસીબીમાં કનેક્શન કરવાનું હોય, તો એના છેડે કોપરના છેડાઓ તૂટીને પડી ન જાય અલગથી એટલા માટે એને ક્રિમ્પિંગ લગ લગાવીને ક્રિમ્પિંગ કરવાનું હોય છે. ત્યારબાદ નીડલ નોઝ પ્લાયર. તમે જોઈ શકો છો એમ એનું જે નોઝ છે એ લાંબુ છે એટલા માટે કે ખાંચામાં કોઈ જગ્યાએ કોઈ વાયરને ટ્વિસ્ટ કરવાનો હોય તો એના માટે આ પ્લાયરનો ઉપયોગ થાય છે. લાઇનમેન પ્લાયર, તો કે વાયરને કટ કરવા માટે અને જોઈન્ટ બનાવવા માટે કે એના માટે લાઇનમેનના પ્લાયરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ સ્લીપ જોઈન્ટ પ્લાયર. આ પણ એક પ્રકારનું પ્લાયર જ છે કે જે ખાંચાવાળી જગ્યાઓમાં જોઈન્ટ કરવા માટે કે વાયરને કાપવા માટે કે વાયરને પકડી રાખવા માટે સપોર્ટિવ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્મોલ કેબલ કટર, એટલે કે ડીસી કેબલ, નાના કેબલો જે હોય છે કે જે કંટ્રોલ વાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા હોય છે એવા કેબલને કટ કરવા માટેનું એક કટર છે. ત્યારબાદ છે લાર્જ કેબલ કટર, કે મોટા કેબલો છે કે જેની કેપેસિટી વધારે હોય અને ડાયામીટર વધારે હોય એવા કેબલને કટ કરવા માટે લાર્જ કેબલ કટર વપરાય છે. એસી અથવા તો ડીસી મલ્ટીમીટર. આખી સિસ્ટમ ઊભી થઈ જાય એના પછી એ ઓકે છે કે નહીં ચેક કરવા માટે એસી અથવા તો ડીસી મલ્ટીમીટર, એના વોલ્ટેજ પ્રોપર જનરેટ થયા છે કે નથી થયા એ ચેક કરવા માટે એસી અથવા ડીસી મલ્ટીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટેપ મેઝર. કોઈ જગ્યાએ મેઝર કરવું હોય કે આ આટલા ફૂટની લાઇન દોરવાની છે કે આટલા ફૂટનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે તો એના માટે ટેપ મેઝરનો ઉપયોગ થાય છે. હેવી ડ્યુટી એક્સટેન્શન કોર્ડ, કે મિત્રો સોલાર પેનલો છે ને જે છત ઉપર લાગતી હોય છે અને ઘણા દૂરના જગ્યાએ લાગતી હોય છે, ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી તમારે પહોંચાડવી હોય તો એ હેવી ડ્યુટી એક્સટેન્શન કોર્ડનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પહોંચાડવામાં આવે છે સાઇટ ઉપર. ફ્યુઝ પુલર. મિત્રો આપણે જોયું એમ ડીસી ફ્યુઝ જે છે ને તમને આગળ એક આકૃતિમાં બતાવ્યું હતું કે ડીસી ફ્યુઝ એક એમસીબી જેવું એક ઉપકરણ આવે છે એની પાછળ લગાવવામાં આવે છે. હવે ડીસી ફ્યુઝ જ્યારે ફેલ થઈ જાય છે તેને ત્યારે બદલવો પડે છે. બદલવા માટે તમે ડાયરેક્ટ એને કાઢી શકતા નથી, આ પ્રમાણેના ફ્યુઝ પુલરનો ઉપયોગ કરીને ફ્યુઝ રિમૂવ કરવો પડે છે. નવો લગાવી અને ફરીથી ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે. હોલ પંચ.
હોલ પંચ એ દિવાલની અંદર કે મેટલ કોઈ ફ્રેમની અંદર હોલ કરીને એમાં કેબલ્સ પસાર કરવા હોય તો એના માટે એક ઉપયોગમાં આવતું ઉપકરણ છે. મિત્રો આ હતા આપણે એસેન્શિયલ ટૂલ્સ કે જેની જરૂરિયાત ઇલેક્ટ્રિશિયનને કામ કરતાં પડે છે. પરંતુ હવે ઇક્વિપમેન્ટ કયા ઇક્વિપમેન્ટ થકી આખી ડીસી સિસ્ટમ ઊભી કરી શકાય છે તો એવા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈ લઈશું. સૌથી પહેલું છે સોલાર પીવી મોડ્યુલ. પીવી મોડ્યુલ એટલે એક પીવી નાનો સેલ હોય એના અંદરથી એક મોડ્યુલ બને, મોડ્યુલના અંદરથી પેનલ બને, પેનલના અંદરથી એરે બને, એને એરેના અંદરથી આખી એક સ્ટ્રિંગ બને. તો આ પીવી મોડ્યુલ કે જેના થકી સૂર્ય ઉર્જાના કિરણો ત્યાં પડે છે અને એમાંથી વોલ્ટેજનું જનરેશન થાય છે. ત્યારબાદ છે ડીસી કમ્બાઇનર બોક્સ, ડીસીડીબી બોક્સ. મેં તમને પહેલાં જ જણાવ્યું એમ કે ડીસી કમ્બાઇનર બોક્સની અંદર કઈ વસ્તુઓ હોય છે. ડીસી એમસીબી, ડીસી ફ્યુઝ, ડીસી આઇસોલેટર સ્વિચ, આ ઘણા પ્રકારના સુરક્ષા ઉપકરણો એમાં લાગેલા હોય છે. એટલે ડીસીડીબી બોક્સ છે એ ઇન્વર્ટરની બાજુમાં જ લગાવવામાં આવે છે. ત્યારબાદ ડીસી ડિસ્કનેક્ટર સ્વિચ. ડિસ્કનેક્ટર સ્વિચનો આપણે આગળ સેફ્ટીની અંદર ભણી ગયા કે ડિસ્કનેક્ટર સ્વિચનો ઉપયોગ શાના માટે થાય છે. કોઈ ફોલ્ટી સ્ટ્રિંગ હોય એને આખી મેન્યુઅલી ડિસ્કનેક્ટ કરવી હોય કે ત્યાં મેન્ટેનન્સ કરવું હોય તો એના માટે ડીસી ડિસ્કનેક્ટર સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ડીસી સર્કિટ બ્રેકર આપણે સેફ્ટીની અંદર ભણી ગયા કે ડીસી સર્કિટ બ્રેકર શાના માટે ઉપયોગમાં આવે છે કે ઓવરકરન્ટ જ્યારે પસાર થાય ત્યારે એ આપોઆપ ટ્રીપ થઈ જાય છે અને ફરીથી ઓન કરી દેવામાં આવે છે. ડીસી ફ્યુઝ, ડીસી ફ્યુઝ માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે જ્યારે શોર્ટ સર્કિટ કરંટ આવ્યો, મતલબ ઓવરકરન્ટ આવ્યો એ અને સર્કિટ ખુલ્લી કરી ત્યારબાદ એને રિમૂવ કરીને નવો ફ્યુઝ લગાવવો પડે છે. સર્જ પ્રોટેક્શન ડિવાઇસીસ, વરસાદની સિઝનમાં જ્યારે લાઇટનિંગ સ્ટ્રોક થાય છે ત્યારે સિસ્ટમને એનાથી બચાવવા માટેનું એક ડિવાઇસ છે કે જે એનામાં જે વધારાના વોલ્ટેજ આવે છે એને ગ્રાઉન્ડ થકી કનેક્ટ કરી દે છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ પોઝિટિવ અને નેગેટિવ છેડા એટલે કે ડીસી સિસ્ટમના બે છેડા એ ત્યાંથી ઉપરથી જે સર્જ આવે છે વધારાનો એ સીધો ગ્રાઉન્ડમાં ડિસિપેટ કરવા માટે કનેક્શન આપેલા છે. ત્યારબાદ ગ્રાઉન્ડિંગ વાયર. ગ્રાઉન્ડિંગ વાયર આપણે સેફ્ટીની અંદર ગ્રાઉન્ડિંગની અંદર ભણ્યા કે પી પ્રકારનો વાયર વપરાય છે, ગ્રીન અને પીળી લાઇનિંગવાળો, એ આ ગ્રાઉન્ડિંગ વાયર છે. આ ગ્રાઉન્ડિંગ વાયર થકી તમે લીકેજ કરંટ હોય છે એને તમે ગ્રાઉન્ડ સાથે ડિસિપેટ કરી શકો છો. ઇન્સ્યુલેશન મોનિટરિંગ ડિવાઇસીસ આઈએમડી કે કોઈ જગ્યાએ ઇન્સ્યુલેશન બ્રેક થઈ ગયું હોય સિસ્ટમની અંદર તો એ કન્ટિન્યુઅસ મોનિટર કરે છે. આ ઇન્વર્ટરની બાજુમાં કે ઇન્વર્ટરની અંદર પણ લાગેલું આવે છે અને એ એની સાથે જોડાયેલું હોય છે કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્યુલેશન વીક થયું હોય કે 1 મેગાઓહ્મ કરતાં એ નીચે જાય એનો રેઝિસ્ટન્સ અર્થ સાથેનો તો એ તરત જ ઇન્ડિકેશન આપે છે કે કોઈ જગ્યાએ ઇન્સ્યુલેશન ફોલ્ટ થયેલ છે. સૌથી ઉપયોગી ભાગ ઇન્વર્ટર. ઇન્વર્ટર શું કામ આવે છે તો ઇન્વર્ટર ડીસી કરંટને એસીમાં રૂપાંતરિત કરે છે. તેના ઉપરાંત સેફ્ટી માટે પણ કામ આવે છે કે આ બધા જે ડિવાઇસીસ છે ઇન્સ્યુલેશન મોનિટરિંગ ડિવાઇસીસ, એસપીડી છે, આ બધા ડિવાઇસીસને મોનિટર કરીને એમાં ઇન્ડિકેશન આપવાનું કામ, એલાર્મ આપવાનું કામ ઇન્વર્ટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ MC4 કનેક્ટર. મિત્રો આ કનેક્ટર જે તમે જોયા હશે ને એ ઇન્વર્ટરના છેડે લાગેલા હશે કે જે ડીસી સપ્લાય સોલાર પેનલમાંથી જનરેટ થઈને આવે છે એ ત્યાં કનેક્ટ કરવાનો છે અને ત્યાં આ બાજુથી એસી સપ્લાય નીકાળવાનો છે. તો આ MC4 કનેક્ટરનું પૂરું નામ છે M અને C એટલે મલ્ટી કનેક્ટ. 4 એટલે 4 mm ડાયામીટર ધરાવતા વાયર માટે ઉપયોગમાં લેવાય છે એટલે કે MC4 કનેક્ટર. એ કનેક્શન યોગ્ય કનેક્શન માટે ઉપયોગમાં લેવાય છે. ડીસી કેબલ્સ. ડીસી કેબલનો ઉપયોગ સોલાર પેનલમાં ઉત્પન્ન થતી ઉર્જાને ઇન્વર્ટર સુધી લઈ જવા માટે ડીસી કેબલનો ઉપયોગ થાય છે. આની અંદર સ્પેસિફિકેશન એવા હોય છે કે એ હેલોજન ફ્રી હોવો જોઈએ, એ યુવી રેઝિસ્ટન્સ હોવો જોઈએ, એનો ડાયામીટર આટલો હોવો જોઈએ. આ બધા પેરામીટર્સ નક્કી કરીને ડીસી કેબલની પસંદગી કરવામાં આવે છે. ગ્રાઉન્ડિંગ રોડ. આખી ગ્રાઉન્ડિંગ સિસ્ટમ કે જ્યાં એક મોટો ખાડો ખોદી અને ત્યાં આગળ કોલસો, મીઠું, કોપરની પ્લેટ, કોપરનો રોડ આ બધું બેસાડી અને એ કનેક્ટ કરેલું હોય છે લાઇટનિંગ અરેસ્ટર સાથે અને જે ઇક્વિપમેન્ટના જે અર્થિંગ કરેલા છે એની સાથે કનેક્ટ કરેલો હોય છે. આપણે અત્યાર સુધી જે 3 ટોપિક ભણ્યા સેફ્ટી ઇન ડીસી સિસ્ટમ, ગુણવત્તા ધોરણો અને ત્યારબાદ લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ અને ટૂલ્સ આપણે જોયા. હવે આ ટોપિકની અંદરથી તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, પ્રશ્નોત્તરી કેવી થઈ શકે છે તો એના માટેના એક ઉદાહરણ તમને હું સમજાવીશ. પહેલો MCQ છે ડીસી સિસ્ટમની અંદર શોર્ટ સર્કિટ અટકાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે. એના ઓપ્શનમાં છે ટ્રાન્સફોર્મર, ફ્યુઝ, રેઝિસ્ટર, ઇન્ડક્ટર. આ 4 વસ્તુમાંથી કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય છે તો એનો સાચો જવાબ આવશે ફ્યુઝ. સેફ્ટી સિસ્ટમની અંદર જોયું કે શોર્ટ સર્કિટ કરંટ આવે છે ત્યારે ડીસી ફ્યુઝ બ્રેક થઈ જાય છે અને સિસ્ટમને ખુલ્લી કરી નાખે છે જેથી કરીને સિસ્ટમનો પણ બચાવ થઈ જાય છે અને ત્યાં કોઈ માણસ કામ કરતો હોય તો તેનો પણ બચાવ થઈ જાય છે. બીજો પ્રશ્ન આપણે જોઈશું આઈસીના ધોરણો કોના માટે લાગુ પડે છે. પહેલો ઓપ્શન છે માત્ર ઇન્ડિયા માટે, બીજો ઓપ્શન છે આંતરરાષ્ટ્રીય સ્તર પર વીજળી અને ઇલેક્ટ્રોનિક સાધનો માટે, ત્રીજો છે ફૂડ પ્રોડક્ટ માટે અને ચોથો છે ફાર્મા ઉદ્યોગ માટે.
તો આમાંથી સાચો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય સ્તર પર વીજળી અને ઇલેક્ટ્રોનિક સાધનો માટે આપણે એના નામમાં જ જોઈએ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, એટલે કે વીજળીના સાધનો આંતરરાષ્ટ્રીય ધોરણો પર કેવા હોવા જોઈએ એ માટેનું એક ધોરણ છે. ત્યારબાદ આપણે જોઈશું કયું ઉપકરણ ડીસી સિસ્ટમમાં આવતું જ નથી. નીચેનામાં ઓપ્શન છે ડીસી વાયર, સ્પ્લિટ એસી, સોલાર પેનલ અને ફ્યુઝ. તો મિત્રો આનો જવાબ છે સ્પ્લિટ એસી, કેમ કે આ ડીસી વાયર, સોલાર પેનલ અને ફ્યુઝ એ ડીસી સિસ્ટમના મહત્ત્વના ભાગો છે. તો જે સ્પ્લિટ એસી છે એના અંદર આવતું નથી. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ડીસી સિસ્ટમમાં સલામતી, ગુણવત્તા ધોરણો, ડીસી સિસ્ટમના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.